ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિષદના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ચેતના શાહ, પૂર્વ ગ્રંથપાલ અને હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ દ્વારા ચાલતા માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ MLIS અભ્યાસક્રમના પેપર ML1 101 માહિતી પ્રત્યાયન અને સમાજ, માહિતી પ્રત્યાયન અને સમાજ બ્લોક 2 યુનિટ 5 માહિતી પ્રત્યાયન પ્રક્રિયા માધ્યમ અને પ્રસારણ ના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, આના ઉદ્દેશો જોઈએ તો આ યુનિટના ઉદ્દેશો જોઈએ તો પ્રત્યાયનનો ખ્યાલ સમજવો, વિવિધ પ્રકારોની ઓળખ, પ્રક્રિયાનું વર્ણન અને પ્રત્યાયન પ્રક્રિયાના જુદા જુદા તત્વોનું વિશ્લેષણ કરવું, વિવિધ પ્રત્યાયન માધ્યમો વચ્ચેનો તફાવત સમજવો, માહિતી શબ્દનો અર્થ અને વિવિધ કલ્પનાઓની સમજૂતી આપવી, માહિતી પ્રસારણ શું છે તે સ્પષ્ટ કરવું, પ્રસારણ પ્રક્રિયાના નમૂનાઓની ચર્ચા કરવી, માહિતી પ્રસારણ પ્રક્રિયાને અસર કરતા વિવિધ પરિબળો સમજવા, પ્રસારણના વિવિધ નમૂનાઓ મોડેલો સ્પષ્ટ કરવા અને માહિતી પ્રસારણમાં માહિતી પદ્ધતિઓની ભૂમિકાની ચર્ચા કરવી. હવે આનો ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના વિશે ચર્ચા કરીએ તો કે માહિતી અને પ્રત્યાયન અત્યંત મૂળભૂત રીતે એકબીજા સાથે જોડાયેલા છે. પ્રત્યાયન અને માહિતી ગ્રંથાલય અભ્યાસો, શાખાઓ સમાન રસ અને વિભાવનાઓની પરંપરા ધરાવે છે. આ પરંપરા બે ક્ષેત્રો વચ્ચે વધતા આંતરવિષયી જોડાણો દ્વારા પૂરા પાડે છે. પરંતુ પ્રત્યાયન અને માહિતી અભ્યાસોનો આંતરછેદ માત્ર વિદ્વતા પ્રેરકનો અર્થ શું તેને મોટે ભાગે અથવા માત્ર સમજાવતું જ નથી, પરંતુ પ્રત્યાયન માહિતીના સંબંધમાં વધતા જતા રસ વધુ નિર્ણાયક છે. આ એકમમાં માહિતી અને પ્રત્યાયન વચ્ચેનો સંબંધ, જ્યારે માહિતીનું સ્વરૂપ અને વિભાવનાની વિચારણા કરતા ગમે તે દ્રષ્ટિકોણનો અર્થ મુખ્ય બની જાય છે. માહિતી કંઈક છે જે એક વ્યક્તિ બીજી વ્યક્તિને આપે. પ્રત્યાયનની વ્યાખ્યા સાથે વ્યાપક મૂંઝવણ સંકળાયેલ છે. માહિતી એક ઘટના તરીકે અને પ્રત્યાયન પ્રક્રિયા તરીકે આ બંને વચ્ચેના સંબંધોની તપાસનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી પ્રત્યાયનના ખ્યાલની વ્યાખ્યાઓ સાથે સંબંધ છે તે જોઈએ તો પ્રત્યાયનની વ્યાખ્યાના પાસાઓ, પ્રત્યાયનના પ્રકારો, પ્રત્યાયન પ્રક્રિયા અને પ્રત્યાયનના માધ્યમોની ચર્ચા કરે છે. આ એકમમાં માહિતી પ્રસારણ,
પ્રસારણના નમૂના અને માહિતી પદ્ધતિઓમાં તેનો અમલ, સેવાઓ અને માહિતી વ્યાવસાયિકોનું પણ વર્ણન કરે છે. 5.2 માહિતી વિશે જોઈએ તો માહિતી વિપુલ પ્રમાણમાં વ્યાખ્યાઓ આપવામાં આવી છે. અસંખ્ય અર્થઘટનો હોવા છતાં પણ તે શબ્દ પૂરતા છે તેવો કોઈ એક પણ અભિપ્રાય આવ્યો નથી. ટી.ડી. વિલ્સન માહિતીની ઉપયોગિતા અગણિત છે અને તેની આ રૂપકોની શક્તિ જે સમાજના જીવન રક્ત તરીકે માહિતીને વર્ણવીને માનવ અને સમાજ જીવનની રચના વચ્ચેના જોડાણને ન્યાયી બનાવે છે. હકીકતમાં આધુનિક સમાજ માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીની અગણિત શક્તિઓ પર આધાર રાખે છે. માહિતી બધા સમાજના જીવનમાં નોંધપાત્ર તત્વ રહ્યું છે. તેથી દરેક સમાજ માટે પોતાની સ્વતંત્ર લાક્ષણિક માહિતી અને જ્ઞાનનો આધાર હોય તે સામાન્ય છે. 5.2.1 માહિતીનું પ્રત્યયીકરણ. માહિતી એક એવો ખ્યાલ છે કે જે રોજિંદા વપરાશમાં તેમજ સંશોધન સાહિત્યમાં અનેક રીતે લાગુ પડે છે. અહીં આપણે માહિતી એટલે શું એ ઓળખી અને તેની સમજૂતી મેળવીશું. માહિતી વિશેની ધારણાઓ પણ પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીશું. 5.2.2 માહિતી ચીજ વસ્તુ સ્ત્રોત તરીકે જોઈએ તો બેટ્સ, લુકલેન્ડ જેવા સંશોધકો ભારપૂર્વક કહે છે કે માહિતી એક વસ્તુ અથવા સ્ત્રોત છે. માઇકલ બ્યુકલેન્ડે માહિતીને વસ્તુ તરીકે પ્રકાશ પાડે છે કે માહિતીને વસ્તુ તરીકે ગણે છે. બ્યુકલેન્ડનો અભિગમ તેના વ્યાપક દ્રષ્ટિકોણ અને જે રીતે આ ખ્યાલોને માહિતી, જ્ઞાન અને પ્રત્યાયન તરીકે એકસાથે મળવાનું જે રીતે નિયંત્રણ કરે છે તે બંને દ્રષ્ટિકોણ ઉપયોગી છે. સાથે માહિતીને વસ્તુ તરીકે દર્શાવી તેને પદાર્થો અથવા માહિતી પદ્ધતિઓમાં અંકિત કરવાથી માહિતી મૂર્ત થઈ શકે છે. તેની સામે જ્ઞાન જે સ્વાભાવિક રીતે અમૂર્ત છે. માઇકલ મેન્યુ માહિતીને એક સ્ત્રોત તરીકે તેના અમૂર્ત સ્વરૂપ સાથે સંકળાયેલ છે અને હકીકત પણ છે કે ભૌતિક રીતોથી વિપરીત માહિતી પોતે કાયદા પ્રકારનો વિષય નથી કે તેને આર્થિક શબ્દ તરીકે ગણી શકાય. હમણાં પૂરતું માઇકલ મેન્યુઅલ તે દાવાઓને કેટલાક અંશે શંકાશીલ માને છે. જે માહિતીનું ચિત્રણ વ્યક્તિગત, સંસ્થાના અને સામાજિક બધા જ સંજોગોમાં એક નિર્ણાયક સ્ત્રોત તરીકે કરશે. મેન્યુ કહે છે કે માહિતી ભાગ્યે ચોક્કસતાના સ્તરે ઓળખાય છે. તે કોઈ આપવામાં આવેલ પરિસ્થિતિ અથવા સમસ્યા પર તેની અસર દર્શાવે છે. વિચારોના બજાર, સ્થાન સંબંધિત ખ્યાલને મોટા ભાગે સ્પષ્ટપણે ઓળખવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં અને વેપારમાં અને તેની સાથે જોડાયેલા સમાન અને સેવાઓ તરીકે વિપુલ પ્રમાણમાં પરિસ્થિતિ અથવા વિપુલ પ્રમાણમાં પ્રતિબિંબિત થાય છે.
માહિતી ચીજવસ્તુ તરીકેનો ખ્યાલ માહિતી સ્ત્રોત તરીકે વિશાળ છે, કારણ કે તે લોકો અને સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ તેના ઉપયોગ વચ્ચે માહિતી વિનિમયને સમાવિષ્ટ કરે છે. તે મૂલ્ય સાંકળોના ખ્યાલ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. સાથે મહત્વની માહિતીના મૂલ્યમાંથી વધારો થતો રહ્યો છે, કારણ કે તે બનાવટ, પ્રક્રિયા, વિતરણ અને ઉપયોગના વિવિધ પગલાઓ દ્વારા વિકસે છે. અહીં એવું કહી શકાય છે કે માપ અને વિનિયોગ સહિતની સમસ્યાઓ અને સાથે માહિતીને એક જાહેર વસ્તુ માત્ર એક વધુ મુક્ત બજારની વસ્તુ તરીકે ગણવામાં આવે છે. 5.2.3 પર્યાવરણમાં માહિતી ડેટા તરીકે. પર્યાવરણમાં માહિતી ડેટા તરીકે જોઈએ તો કેટલાક લેખકો માહિતીને વધારે સ્પષ્ટતાથી જોવા માટે માનવ માહિતી પ્રક્રિયાની ક્ષમતાઓ સાથે પ્રક્રિયા કરવા માટે ઉપલબ્ધ પર્યાવરણમાં માહિતીના સમાવેશનું ધ્યાન રાખે છે. આ ડેટા શ્રેણીમાં પદાર્થો, કલાકૃતિઓ, અવાજો એટલે સાઉન્ડ, ગંધને અને સ્પર્શેન્દ્રિયો, અસાધારણ ઘટનાઓ, પ્રવૃત્તિઓ, બનાવો અથવા કુદરતની અસાધારણ ઘટનાઓનો સમાવેશ થાય છે. કોઈ વ્યક્તિ વસ્તુઓને સમજવાની શક્તિ દ્વારા પણ માહિતગાર થાય તો તે અજાણતા માહિતી આપી ગણાય. કોઈ દ્વારા અજાણતા પ્રક્રિયાથી થયેલી શોધો અથવા ખાસ કરીને જ્યારે વ્યક્તિ પોતે અવલોકનમાં છે તેનાથી બેખબર હોય ત્યારે દ્રષ્ટિગોચર થતી તેની વર્તણૂકના અવલોકન આધારિત વ્યક્તિગત સ્વભાવ અથવા કાર્યક્ષમતા અંગેનો ઉલ્લેખ પર્યાવરણમાં ડેટા માહિતી તરીકે જુએ ત્યારે પ્રત્યાયનનું વધારાનું ઉદાહરણ પ્રાપ્ત થાય છે. ટેલરે ખાસ કરીને પર્યાવરણીય અભિગમનો ઉપયોગ તેના માહિતીના ખ્યાલોમાં પર્યાવરણો તરીકે કર્યો છે. પર્યાવરણનો વિવિધ પ્રકારની માહિતી જરૂરિયાતો માટે સંદર્ભો જોઈએ તો લોકોના સમૂહો, સમસ્યાઓની શ્રેણીઓ, કાર્યરચના, સમસ્યાઓના નિર્ધાર કોણ સર્જે છે તે છે. 5.2.4 માહિતી જ્ઞાનના પ્રતિનિધિત્વ તરીકે. આ વિશે ચર્ચા કરીએ તો માહિતી વિજ્ઞાનના કેટલાક સંશોધકો માહિતીને જ્ઞાનના એક પ્રતિનિધિત્વ અથવા નિર્દેશક તરીકે દર્શાવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ અને વિદ્વતાપૂર્ણ પ્રકાશનની પરંપરા આ પ્રત્યયીકરણનું એક સ્પષ્ટ ઉદાહરણ છે. ખાડસૂચિ અથવા વૈજ્ઞાનિક પ્રલેખોની આધાર સામગ્રીઓના ઉદાહરણો પ્રલેખો, પુસ્તકો અને સામયિકો જેવામાં માહિતીના પ્રતિનિધિત્વના અમૂર્ત વિચારનો આની અંદર માહિતીના અમૂર્ત વિચારનો સ્પષ્ટ રીતે સમજાવે છે. પરંપરાગત માહિતીનો આ હેતુ એવી ધારણા પર આધારિત છે કે મુદ્રિત દસ્તાવેજો જ્ઞાનના એક પ્રાથમિક પ્રતિનિધિત્વ છે. તાજેતરના વર્ષોમાં મુદ્રણના વિકલ્પો
ઝડપથી વધતા જોવા મળે છે, જેમ કે જ્ઞાનનું પ્રતિનિધિત્વ વિડીયો, ઓડિયો ટેપ, વિડીયો ડિસ્ક, સીડી રોમ, ઇન્ટરનેટ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક અથવા કોમ્પ્યુટર માધ્યમ પર ઉપલબ્ધ છે. 5.2.5 માહિતી પ્રત્યાયન પ્રક્રિયા એક ભાગ તરીકે. અને એક ભાગ તરીકે જોઈએ તો કેટલાક સંશોધકો માહિતીને પ્રત્યાયન પ્રક્રિયાના એક ભાગ તરીકે જુએ છે, ગણે છે, જેમાં વિશ્વ એક છે ની સમજ બનાવવા સ્થળ અને સમય દ્વારા સ્થળાંતર કરવાની માનવ વર્તણૂકના ભાગ તરીકે. અને કાર્વિન આ પ્રત્યાયીકરણ એટલે કે કલ્પનાઓ દ્વારા ડેટા અથવા શબ્દોને બદલે લોકોમાં જે સમજ છે અને જ્ઞાન એ ડેટા ઉપભોક્તાઓ માટે શું કરેના બદલે ઉપભોક્તાઓ ડેટા સાથે શું કરે છે, આ પ્રત્યાયીકરણ સંબંધિત ધારણા છે કે માહિતી મેળવવામાં અથવા સમજણ બનાવવાની પ્રક્રિયામાં અને સહભાગીઓ દ્વારા અર્થોના હેતુપૂર્ણ અને અર્થઘટન પર માનવ વર્તણૂકનું અવલોકન સમજણ પર આધારિત હોવું જોઈએ. હવે પ્રત્યાયન શું છે તે અને આ ખ્યાલો સાથે સંકળાયેલ વિવિધ પાસાઓને જાણવાનો પ્રયત્ન કરીએ. 5.3 પ્રત્યાયન ખ્યાલ અને ઉત્પત્તિ. પ્રત્યાયનનો ખ્યાલ જોઈએ તો કોમ્યુનિકેશન શબ્દ લેટિન શબ્દ કોમિન્સ પરથી આવ્યો છે, જેનો અર્થ છે શેરિંગ. પ્રત્યાયનમાં એક પ્રકારના વિચારો અથવા લાગણીઓ વ્યક્ત કરવા અથવા અભિવ્યક્ત કરવા માણસો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી બધી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. જ્યારે આપણે કોઈની સાથે વાતચીત એટલે સંપર્ક કરીએ છીએ ત્યારે આપણે વ્યક્તિ જેની સાથે વાત કરી છે તેની સાથે ચોક્કસ સર્વસામાન્યની કક્ષા સ્થાપવાનો પ્રયાસ કરીએ છીએ. જો આપણે પ્રત્યાયનની ઉત્ક્રાંતિ વિશે જોઈએ તો શરૂઆતમાં સાંકેતિક ભાષાઓ અથવા અર્થસભર શારીરિક હાવભાવની અભિવ્યક્તિ માનવ પ્રત્યાયનના સ્વરૂપે હતા. ભાષાની ઉત્ક્રાંતિ સાથે બોલાતો શબ્દ પ્રત્યાયનનું સામાન્ય સ્વરૂપ બન્યો. હસ્તલિપિઓ અને લેખન શૈલીઓ પ્રત્યાયનના લેખિત સ્વરૂપો માટેનો માર્ગ મોકળો કર્યો હતો. પ્રત્યાયનના લેખિત સ્વરૂપો ભાવિ પેઢીઓ માટે માહિતીની નોંધણી અને સંગ્રહ કરવા માટે સમર્થ બનાવ્યા. મુદ્રણની શોધો દસ્તાવેજના સ્વરૂપમાં જ્ઞાન અને માહિતીની નોંધણી માટે મુખ્ય ટેકનોલોજીકલ સફળતા પૂરી પાડી છે. ટેલિગ્રાફ અને ટેલિફોન પદ્ધતિઓ જેવી બીજી શોધો એ લોકોને દૂરના અંતર સુધી 4 દાયકાઓમાં અથવા તો ઇલેક્ટ્રોનિક અને સમૂહ માધ્યમો પ્રત્યાયનની સર્વસામાન્ય પદ્ધતિઓ બની ગઈ હતી. 5.3.1 પ્રત્યાયનની વ્યાખ્યા. પ્રત્યાયનની વ્યાખ્યા જોઈએ તો ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર
લખાણ કે ભાષા, લખાણ કે ચિહ્નો દ્વારા વિચારો અને જ્ઞાનને અભિવ્યક્ત અથવા આપલે કરવો. કોલંબિયા જ્ઞાનકોશ પ્રમાણે જોઈએ તો પ્રત્યાયનને માલ અને વ્યક્તિઓના પરિવહન સાથે વિપરીત વિચારો અને સંદેશાઓનું સ્થળાંતર તરીકે વ્યાખ્યાયિત કરે છે. પ્રત્યાયનના મૂળ સ્વરૂપો ચિહ્નો, સિગ્નલો અને અવાજ દ્વારા થાય છે. આ ઉપરાંત આપણે સાહિત્યના ખ્યાલ માટેની સ્પષ્ટતા પર આવીએ તો કૃત્ય અથવા ઘટનાનું વહન, બોલી, લેખન, મંતવ્યો અથવા માહિતી, વિચારો આપવા અથવા વિચારોનું આદાન પ્રદાન અથવા પ્રસારિત જો વ્યાખ્યાઓ અને ખ્યાલો માટે આપવામાં આવેલ સમજૂતીનું વિશ્લેષણ કરીએ તો પ્રત્યાયન માહિતીના પ્રસારણ અથવા આપલે સાથે સંબંધિત છે અને માહિતી વહન કરવા માટે વ્યક્તિ દ્વારા તે પહેલા માનસિક કલ્પના, નિર્માણ અથવા રચાયેલી હોય છે, માત્ર પછી માહિતી અન્યને આપી શકાય છે. પ્રસારણની પ્રક્રિયા જો કે મૌખિક, દ્રશ્ય, છબીઓ અથવા મૂર્તિઓ દ્વારા અથવા કોઈ પણ ભાષામાં લખાયેલ લખાણ અથવા પ્રત્યાયનની આ બધી વિવિધ પદ્ધતિઓના મિશ્રણ દ્વારા હોઈ શકે છે. વિચારોના પ્રત્યાયનના માટે ઉપયોગમાં લેવાયેલ માધ્યમ અને પદ્ધતિ મહત્વની છે. તેની પ્રત્યાયનના સ્વરૂપો અને માર્ગો એટલે કે ચેનલો ને સમજીએ. 5.3.2 પ્રત્યાયનના માર્ગો, ચેનલો. આ વિશે જોઈએ તો મૂળભૂત રીતે પ્રત્યાયનની 2 રીતો છે. એક મૌખિક પ્રત્યાયન, બીજું લેખિક અથવા પ્રલેખીય પ્રત્યાયન. મૌખિક પ્રત્યાયન વિશે જોઈએ તો વાણી દ્વારા પ્રત્યાયનની એક પદ્ધતિ છે. સીધો સંબંધ અને વ્યક્તિગત સ્પર્શ એ તેની લાક્ષણિકતા છે. તેની અનૌપચારિક અને સ્વાગતશીલ રચના જે મોકલનાર અને મેળવનાર એકબીજા સાથે પ્રશ્નો અને જવાબો માટે પરવાનગી આપે છે. લેખિત પ્રત્યાયન. લેખિત પ્રત્યાયન વિશે જોઈએ તો લેખિત પ્રત્યાયનની કેટલીક મૂળભૂત લાક્ષણિકતાઓ જોઈએ તો વધુ ઔપચારિક પરિપ્રેક્ષ્ય છે. વિશાળ સત્તા અને વિશ્વાસ યોગ્ય સૂચવે છે. સંબંધિત રેકોર્ડ્સ થઈ શકે છે. વિસ્તૃત સમય માટે સમક્ષ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. ભાગ અથવા ભાગોમાં તારવી શકાય છે. ઉત્તરો આપી શકાય છે. વ્યક્તિગત અનુકૂળતા એ ઝડપ અને સ્થળે વાંચવા માટે યોગ્ય છે અને વિશાળ વાચક વર્ગને પ્રાપ્ય છે એટલે મળી રહે છે, જેમાં નિષ્ણાતની ટીકા અને ઉમેરો દ્વારા સમીક્ષાનો લાભ મળી શકે છે. 5.4 પ્રત્યાયનના પ્રકારો. પ્રત્યાયનના પ્રકારો જોઈએ તો પ્રત્યાયન પદ્ધતિઓ કંઠ્ય કે બિનકંઠ્ય અથવા મૌખિક કે અમૌખિક, ભૌતિક, અસાધારણ લાક્ષણિકતા મુજબ વર્ગીકૃત અથવા વિભાજિત કરી શકાય છે. તેઓ આંતરવ્યક્તિત્વ જૂથ અથવા સમૂહ પ્રત્યાયનમાં પણ વર્ગીકૃત કરી શકાય છે. આ દરેક શ્રેણીઓને આપણે સમજવા પ્રયત્ન કરીએ
તો 5.4.1 બિનકંઠ્ય અને કંઠ્ય પ્રત્યાયન. બિનકંઠ્ય અને કંઠ્ય પ્રત્યાયન વિશે જોઈએ તો કંઠ્ય પ્રત્યાયનમાં ચિહ્નો, સંકેતો અને પ્રતીકો, ઈશારા વગેરેનો પ્રત્યાયન પ્રક્રિયામાં ઉપયોગ સાથે સંબંધ હોય છે, સંબંધ ધરાવે છે. સંકેતો, ચિહ્નો અને પ્રતીકો બિનકંઠ્ય પ્રત્યાયન પ્રક્રિયાના 3 સંબંધિત ઘટકો છે. આ પ્રકારનું પ્રત્યાયન તમામ સંસ્કૃતિઓમાં પૂર્વ ઐતિહાસિક સમસ્યામાં જોવા મળે છે. ચિહ્નો અને સંકેતો વચ્ચે મૂળભૂત તફાવત છે. ચિહ્નો એ સ્વરૂપનો એક આંતરિક અર્થ ધરાવે છે, જ્યારે સંકેતો એ ફક્ત તરકીબ છે. બીજા શબ્દોમાં કહીએ તો સંકેતનો અર્થ સ્પષ્ટ છે, જ્યારે ચિહ્ન તે ગર્ભિત છે. સંકેતો પ્રત્યાયન પદ્ધતિમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો રેલવે પરિવહન પદ્ધતિમાં સંકેતોનો ઉપયોગ ચિહ્નનો સામાન્ય રીતે પોતાના દ્વારા અર્થ કરે છે. અર્થ માત્ર પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા જ સમજી શકાય છે. ટ્રાફિક ચિહ્નોનું સામાન્ય ઉદાહરણ છે. પ્રતીકો સામાન્ય રીતે જટિલ અને સમજવા માટે સરળ નથી. તેઓ સામાન્ય રીતે આધારભૂત અર્થ ધરાવે છે, બતાવે છે. વ્યક્તિગત સમજણ સૂચ તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રતીકો વર્ગીકરણ પદ્ધતિમાં વપરાય છે, જેમ કે કોલન ક્લાસિફિકેશન. આ 3 ઘટકો સંકેતો, ચિહ્નો અને પ્રતીકો બિનકંઠ્ય પ્રત્યાયનમાં ઉપયોગમાં લેવાય છે. કંઠ્ય પ્રત્યાયનનું કોઈ પણ સ્વરૂપ જ માનવ સ્વરતંતુઓનો ઉપયોગ કરે છે, તેની સાથે સંબંધ ધરાવે છે. તે બૂમોથી લઈને બોલતી ભાષા સુધી પ્રસારી શકે છે. માનવીનું કંઠ્ય ઉપકરણ પ્રત્યાયનની એક તરકીબ તરીકે ભૌતિક અને બૌદ્ધિક વિકાસનું શિખર દર્શાવે છે. કંઠસ્થ અવયવો કૃત્રિમ અવાજો, પ્રાણીઓના અવાજો, પક્ષીઓના અવાજો અને બોલીના અન્ય રમૂજી ઊંચી કુશળતા ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે. 5.4.2 બિનમૌખિક અને મૌખિક પ્રત્યાયન. આ વિશે જોઈએ તો બિનમૌખિક પ્રત્યાયનમાં હાવભાવ જેવા કે ઈશારા, અભિવ્યક્તિઓ, ચહેરાના હાવભાવ અને અન્ય વર્તન જેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે. જ્યારે મૌખિક પ્રત્યાયન શબ્દનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરે છે. મૌખિક પ્રત્યાયનનો યુગ ભાષાઓના વિકાસ સાથે શરૂ થયો. પ્રત્યાયન સામાન્ય રીતે ઉચ્ચાર અને લેખિત શબ્દ ભંડોળ સાથે સરખાવાયા છે, જેના દ્વારા માહિતી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે. પ્રત્યાયનમાં ચહેરાના હાવભાવ દ્વારા, અવાજના સૂર દ્વારા, સ્પર્શ દ્વારા બિનમૌખિક પ્રત્યાયનની કક્ષા હેઠળ આવે છે. બિનમૌખિક પ્રત્યાયનના 7 પ્રકારો છે. પેરાલિંગ્વિસ્ટિક એક પ્રકારની પૂરક ભાષા છે, જે ઘોંઘાટ સ્વરૂપની તીવ્રતા, ખચકાટના નમૂનાઓને અનુરૂપ વાણીમાં અર્થપૂર્ણ વિદ્વતાનો સમાવેશ કરે છે. કિનોક્સિક્સ જે ચહેરાના હાવભાવ
આંખનું હલનચલન, ઈશારા વગેરેનો સમાવેશ કરે છે. ત્રીજું, વિક્ર સંવેદન સમસ્યા, જે હેપ્ટિક્સ, જે પ્રત્યાયન માટે સ્પર્શના ઉપયોગનો ઉલ્લેખ કરે છે. ઉદાહરણ તરીકે હાથ મિલાવવો, હાથ પકડી રાખવો, હાથ થપથપાવવો વગેરે. પેરોમિક્સ, બે વ્યક્તિ વચ્ચેના આંતરના ઉપયોગનો ઉલ્લેખ કરે છે, એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિથી કેટલી દૂર ઊભી છે તે પરથી અલગ અલગ અર્થોનો વિનિમય થઈ શકે છે. 5, કોનેમિક્સ. આના વિશે જોઈએ તો પહેરવેશ અને દેખાવ. કોનોમિક્સ એટલે પહેરવેશ અને દેખાવ વિશે જોઈએ તો પહેરવેશ, વાળની ફેશન, મેકઅપ, ઘરેણાં વગેરે પણ પ્રત્યાયનના બિનમૌખિક કોડના આવશ્યક અંગો છે. કોનેમિક્સ 6, એને કહી શકાય કે એક સંદેશો પોતે બિનમૌખિક પ્રત્યાયનના સ્વરૂપમાં કેટલો સમય લે છે. 7, આઇકોનિક્સ એટલે કે પ્રતીકવાદનું અર્થઘટન વસ્તુઓ કે ડિઝાઇનોમાં જોવા મળે છે અને પ્રત્યાયનનો એક પ્રકાર ગણી શકાય છે. આ પ્રકારના પ્રત્યાયનનું એક ઉદાહરણ જોઈએ કે ઉત્તમ ઉદાહરણ કહી શકીએ તો આંતરરાષ્ટ્રીય ટ્રાફિકના ચિહ્નો છે. 5.4.3 અંતઃવ્યક્તિગત અને આંતરવ્યક્તિગત જૂથ અને સમૂહ પ્રત્યાયન. આના વિશે આપણે ચર્ચા કરીએ તો પ્રત્યાયનને તેના સ્તરોની દ્રષ્ટિએ પણ વર્ગીકૃત કરી શકાય છે. પ્રત્યાયનના વિવિધ સ્તરો જોઈએ તો અંતઃવ્યક્તિગત પ્રત્યાયન એટલે કે એક વ્યક્તિ વચ્ચેનું પ્રત્યાયન તે પોતાની જાત સાથે વાતચીત, કંઈક વાંચન વગેરે છે. આ પ્રકારના પ્રત્યાયનમાં માહિતીનું ઉદ્ગમ સ્થાન અને માહિતી પ્રાપ્ત કરનાર એક વ્યક્તિ બની જાય છે. અંતઃવ્યક્તિગત પ્રત્યાયનમાં એક વ્યક્તિના વિચારો, અનુભવો અને સંદેશાવ્યવહાર ઘટના દરમિયાન ધારણાઓનો સમાવેશ થાય છે. અંતઃવ્યક્તિગત પ્રત્યાયનના વિવિધ પ્રકારો છે સ્નાયુઓ, તણાવ, ઘટા, મનના શાંત કરવાના દાવાનો ઉપયોગ અને લાગણીઓનો સમાવેશ થાય છે. આંતર વ્યક્તિગત પ્રત્યાયન એટલે બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે પ્રત્યાયન તે મોઢામોઢ હોઈ શકે અથવા ટેલિફોન અથવા પત્રો વચ્ચે વગેરેની મદદ વડે અંતરે રહેલા વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે છે. અસરકારક આંતરવ્યક્તિગત પ્રત્યાયન માટે આપણે અમુક કુશળતા અને યુક્તિઓ વિકસાવવી જોઈએ જે આપણને નવી યુક્તિઓ સાથે ઝડપથી વ્યવહાર સ્થાપિત કરવામાં મદદ કરશે. આવી જાતની એક આવડત પ્રત્યાયન પરિસ્થિતિને નિયંત્રિત કરવા સમર્થન કરે છે, સમર્થ છે. આનો અર્થ એવો નથી કે આપણે પ્રબળ રીતે કાર્ય કરવું જ જોઈએ. જૂથ પ્રત્યાયન વિશે જોઈએ તો આ સ્વરૂપના પ્રત્યાયનમાં ઘણા લોકો સામેલ થાય છે અને
ભાગ લેનારાઓના સમુદાયમાં વક્તા અને શ્રોતા ખસેડવામાં આવે છે. આ પ્રકારનું પ્રત્યાયન નાના જૂથો વચ્ચે થઈ શકે છે. સામાન્ય રીતે 25થી વધુ નહીં, તે મોટા જૂથોમાં પણ થઈ શકે છે, જેમાં ત્યાં એક અથવા વધુ વ્યક્તિઓ દ્વારા પ્રત્યાયન વધુ વ્યક્તિઓના એક પ્રેક્ષક સુધી થઈ શકે છે. સાર્વજનિક અથવા સમૂહ પ્રત્યાયન એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના એક સમૂહ જૂથ વચ્ચેની વિશાળ શ્રોતાઓ સુધી ખાસ માધ્યમ દ્વારા થાય છે. મોટાભાગે મોટા પાયા પરનું પ્રત્યાયન વિશાળ શ્રોતાઓને મુદ્રણ, પ્રસારણ, ફિલ્મ અથવા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ જેવા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. આ પ્રકારનું પ્રત્યાયન સાર્વજનિક અથવા સમૂહ પ્રત્યાયન તરીકે પણ ઓળખવામાં આવે છે. સમૂહ પ્રત્યાયનમાં ઉદ્ગમ સ્થાનો અને પ્રસારણ વચ્ચેના સંબંધો વ્યક્તિગત અથવા આંતરવ્યક્તિગત પ્રત્યાયનના કિસ્સાઓ કરતાં જુદા છે. આંતરવ્યક્તિગત પ્રત્યાયન એકથી એક વિનિમય છે, જ્યારે સમૂહ પ્રત્યાયન એકથી અનેક વિનિમય છે, જેમાં થોડા સ્ત્રોતો નિર્દિષ્ટ સ્થાનની વિશાળ સંખ્યા સુધી વહન થાય છે. અહીં આજનું લેક્ચર્સ પૂર્ણ કરીએ. બીજા લેક્ચર્સમાં આ યુનિટના બાકીના મુદ્દા પ્રત્યાયન પ્રક્રિયા, માહિતી પ્રસારણ, ટેકનોલોજીકલ માહિતીનું પ્રસારણ માટેની માહિતી પદ્ધતિ વિશે સમજીશું. ફરી મળીશું આ વિષય સાથે. નમસ્કાર. स्वाध्यायः